તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવી જઈ રહ્યા છીએ એક એવી સરળ ડીશ કે જે બનાવવામાં જેટલી સિમ્પલ છે તેના કરતાં વધુ ખાવામાં તે ટેસ્ટી એવી બની અને ચટાકેદાર તૈયાર થાય છે। તો આ ડીશને આપણે કુકરની અંદર માત્ર 2 જ સીટીમાં તૈયાર કરીશું। તો આ સ્પેશિયલ સિમ્પલ અને ચટાકેદાર બનતી ડીશની રેસિપીને શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને કાબુલી ચણાને પલાળીને લઈ લીધા છે। ત્યારબાદ હવે આપણે તેને કુકરમાં એડ કરી દઈશું। સાથે જ 2 નંગ બટેટા એડ કરી દેવાના છે। મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે મેં। ત્યારબાદ 1 નંગ જેટલું ટમેટું એડ કરી દઈશું કટ કરીને। 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને મેં લઈ લીધી છે। હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આંબલીનો પલ્પ એડ કરી દેવાનો છે। સાથે જ આપણે પાણી એડ કરી અને કુકરની 2 સીટી આવે અથવા તો આપણા બટેટા સારી રીતે ચડી જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું। ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, તેની અંદર તેલ એડ કરી દઈશું। જો આ પ્રોસેસ તમારે કુકરની અંદર જ કરવી હોય તો પણ તમે માથેથી વઘાર રેડી અને કરી શકો છો। તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર જીરું અને હિંગ એડ કરીશું। સાથે જ ચણા એડ કરી દીધા છે મેં। 2 બટેટાને મેં મેશ કરી અને લઈ લીધા છે। હવે આપણે સારી રીતે એક વખત સાતળી લઈશું। ત્યારબાદ તેની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, ચાટ મસાલો, સંચર પાવડર, કશ્મીરી લાલ મરચું આપણે એડ કરીશું। મસાલા એડ કરી અને એક વખત સારી રીતે તેને પણ આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે પાણી એડ કરી દેવાનું છે। અહીંયા 1 કપથી થોડું ઉપર પાણી એડ મેં કર્યું છે અને હવે સારી રીતે આપણી ચાટને મિક્સ કરીશું। સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની ઉપરથી લીલા ધાણા ઝીણા કટ કરી અને એ પણ એડ કરી દેવાના છે। તો ચટાકેદાર ગરમા ગરમ આપણી રગડા ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે। ગરમા ગરમ તેને સર્વ કરીશું। એક બાઉલમાં એડ કરીશું ચાટને અને તેની ઉપરથી ઝીણા કાપેલા ટામેટા, ડુંગળી અને લીલા ધાણા એડ કરીશું। ઉપરથી ચાટ મસાલો, સેવ અને મસાલા સિંગને એડ કરી અને ચટપટી ચાટ બની અને રેડી થઈ ગઈ છે। તેને ગરમા ગરમ સર્વ કરો। તો તમને મારી આ ઇન્સ્ટન્ટ રગડા ચાટની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। સાથે જ આપણે આ ચાટને કુકરમાં બનાવી છે તેનો મતલબ એમ નથી કે આ ટેસ્ટી નથી, ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી આપણી ચાટ બની અને રેડી થાય છે। એક આ ચટપટી ચાટની રેસિપીને બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। આજ માટે આટલું જ, ફરી મળીશું।